નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. ઓકે, એ અપડેટ શું છે? તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન આવતા હતા કે અત્યારે જે એક્ઝામ થવાની છે ફેબ્રુઆરી 2025 સેશન્સની અંદર, ઓકે, તો એને એક્ઝામ ફોર્મ ક્યારે ભરાશે? ઓકે, આ ઘણા બધા ડાઉટ્સ આવતા હતા અને ફાઇનલી યુનિવર્સિટીએ અત્યારે પોર્ટલ પર તમે જોશો તો ફેબ્રુઆરી 2025 સેશન્સના જે એક્ઝામ છે એના એક્ઝામ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે શું લખ્યું છે પોર્ટલ પરની અપડેટ. ફેબ્રુઆરી 2025 એક્ઝામિનેશન પરીક્ષા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે? આપણે ડાયરેક્ટલી જોશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી આપણે જોઈ લઈશું. ઓકે, જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ અત્યારે એક્ઝામ ફોર્મ ભરતા હોય તો એમને ઘણા બધા ડાઉટ્સ હશે, તેમને બી ડાઉટ સોલ્વ થઈ જશે. ઓકે મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જસ્ટ એક રિક્વેસ્ટ કરું છું મિત્રો કે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ નવી અપડેટ્સ હોય તો એને વિડીયોની જે બનાવીએ આપણે એનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, બીજું કે જે રીતના આપણે અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે મિત્રો, તો ચાલો હવે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, તેથી બધી વસ્તુને સમજી લઈશું. ચાલો, જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, BOU નાખ્યો એટલે લિંક આવી જશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને, એટલે મેઇન લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશું એટલે આખું મેઇન પોર્ટલ ઓપન થઈ જશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું, અને જેની અંદર ઘણી બધી અપડેટ્સ જે આવે, અપડેટ સેક્શન્સ, એની અંદર તમને આ એક્ઝામિનેશનની અપડેટ દેખાશે. ઇન્ટરનેટ કનેક્શન થોડુંક સ્લો છે મિત્રો, હવે ઓપન થઈ જશે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વેબસાઇટ. ઓકે, ઓપન થાય છે. ઓકે, જસ્ટ 1 મિનિટ વેઇટ કરીએ. હા, જો મિત્રો ઓપન થઈ ગયું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ. હવે આપણે આમાં નીચે સ્ક્રોલ કરીને જવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે 8 જાન્યુઆરી એટલે કે કાલના દિવસમાં આ વસ્તુ અપડેટ આવેલી છે, એક્ઝામિનેશન ફોર્મ ફેબ્રુઆરી 2025. ઓકે, આ લિંક છે એના ઉપર જેમ આપણે ક્લિક કરીશું એટલે એક નવી લિંક ઓપન થઈ જશે, એક નવું પોર્ટલ આવી જશે જેમાં તમે જોઈ શકો છો. નીચે તમારે જોવાનું એક્ઝામિનેશન ફોર્મ ફેબ્રુઆરી 2025, એક્ઝામિનેશન ફોર્મ ફેબ્રુઆરી 2025 હિયર. ઓકે, ઉપરનું જે છે એ ઓલરેડી પતી ગયું છે. ઓન ડિમાન્ડ એક્ઝામનું ઓલરેડી આપણે ઘણા બધા વિડીયોઝ બનાવેલા હતા. ઓકે, એનું તો રિઝલ્ટ એ આવી ગયું. હવે આ જે પરીક્ષા ફોર્મ છે ફેબ્રુઆરી 2025ના અત્યારે ભરવાના શરૂ થશે. આ જે લિંક છે એના ઉપર તમારે ક્લિક કરવાનું ફોર્મ ભરવા માટે. એના ઉપર ક્લિક કરશો એટલે નવું પોર્ટલ ઓપન થશે. ઓકે, આમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, પછી અહીંયા લોગિન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરીને પછી લોગિન કરવાનું રહેશે. જો મિત્રો આ ફોર્મ ભરવું ખૂબ જ ઇઝી છે. ઓકે, વધારે ડિટેલ કંઈ જોઈતી હોતી નથી. જેમ કે જ્યારે મેં એક્ઝામ ફોર્મ ભરતો હતો, શું હોય છે એની અંદર બધી ડિટેલ ભર્યા પછી અહીંયા લોગિન કરશો એટલે પછી તમારે ખાલી જે સબ્જેક્ટ આવે ને એ તમારે ટિક કરવાના કે આ સબ્જેક્ટની તમારે એક્ઝામ આપવાની છે. કેમ કે તમારે જે સબ્જેક્ટ આવતા હોય એ સબ્જેક્ટને ટિક કરો, પછી નીચે ક્લિક કરવાનો ઓપ્શન આવે, ઓકે કરીને ફોર્મ સબમિટ કરવાનો ઓપ્શન આવે છે. ઓકે, બહુ ઇઝી પ્રોસેસ છે. તમે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. જેમ જેમ અહીંયા સ્ટેપ્સ પૂછતા જશે એમ એમ તમે સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ કરતા જાઓ એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, કંઈ મોટું કંઈક અલગ કરવાની જરૂર નથી, એકદમ સિમ્પલ પ્રોસેસ છે. બીજું વસ્તુ એક વસ્તુ સમજાવવા માગું છું કે જો મિત્રો જ્યારે તમને એક્ઝામ આપવી છે ને, ઓકે, જે બી સબ્જેક્ટની એક્ઝામ આપવી છે એના માટે એક્ઝામ ફોર્મ ભરવું કમ્પલસરી છે. ઓકે, જ્યાં સુધી એક્ઝામ ફોર્મ તમે નહીં ભરશો ને ત્યાં સુધી તમારી હોલ ટિકિટ નહીં આવશે, અને હોલ ટિકિટ નહીં આવશે તો તમે એક્ઝામ આપી શકશો નહીં. ઓકે, તો જે બી નવા વિદ્યાર્થીઓ હોય, ઓકે, જેમનું 1 વર્ષ પૂરું થઈ ગયું છે, જેમ કે BAમાં કેવું હોય, જનરલી મોસ્ટલી જે સ્ટુડન્ટ હોય છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં, મેં જ્યાં સુધી જોયા છે BA BComના હોય છે. તો BA BComમાં કેવું હોય કે 1 વર્ષ પછી તમારી એક્ઝામ આવે, તો જે લોકોએ 1 વર્ષ પહેલાં એડમિશન લીધું હશે તો એ લોકો અત્યારે એલિજિબલ છે કે એક્ઝામ ફોર્મ ભરે અને એક્ઝામ આપી શકે. ઓકે, જેમ કે આ છે ફેબ્રુઆરી 2025 સેશનનું આ એક્ઝામિનેશન છે. તો જે લોકોએ જાન્યુઆરી ફેબ્રુઆરી 2024 સેશનમાં એડમિશન લીધું હશે BA BCom, એ લોકો અત્યારે એક્ઝામ ફોર્મ ભરી શકશે. અને જે સેમેસ્ટર વાઇઝ હોય તેમની સેમેસ્ટર પદ્ધતિ પ્રમાણે એલિજિબિલિટી હોય તો એ લોકો એક્ઝામ ફોર્મ ભરી શકશે. ઓકે, આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું એક્ઝામ ફોર્મ તમે ભરી શકશો. ઓકે મિત્રો, બીજું કે અત્યારે એક્ઝામ ફોર્મ તો તમે ભરી નાખશો, સબમિટ કન્ફર્મ કરી દેવાનું, અને પછી હવે મેઇન નેક્સ્ટ સ્ટેપ આવે છે કે તમારું હોલ ટિકિટ આવશે અને તમારે એક્ઝામ આપવાની રહેશે. ઓકે,
તો હવે જે એક્ઝામ આપવાની છે એના માટે તૈયારી તમે કઈ રીતે કરશો, મેઇન પ્રશ્ન એ છે. તો જો મિત્રો આપણે કેવું કે જે પણ જેટલી બી એક્ઝામ થયેલી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર, તો એનામાં આપણી પાસે આપણે ઘણા બધા જે પેપર્સ આવે એના વિડીયોઝ ઓલરેડી બનાવીને આપણા પોર્ટલ પર આપણા યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે કે પેપર્સ કઈ રીતે પૂછાય છે, પેપરની સ્ટાઇલ કઈ રીતે હોય છે, કઈ રીતના પ્રશ્ન પૂછાય છે. ઓકે, 4 માર્કના સવાલ પૂછાય કે 2 માર્કના પૂછાય કે ખાલી જગ્યા પૂરો પૂછાય, એમસીક્યુ પૂછાય છે કે પછી મોટા પ્રશ્નો પૂછાય છે, કે પેપરની જે સ્ટાઇલ હોય ને, પેપર સ્ટાઇલ જેને કહેવાય, એ પહેલાં સમજી લેજો. એના પછી તમે વાંચવાનું શરૂ કરજો. એટલે તમને જ્યારે તમે પેપર સ્ટાઇલને સમજી લેશો ને અને પછી વાંચશો ને, તમને એ ડાયરેક્શનમાં તમે વાંચશો એટલે એક ઓટોમેટિકલી તમને રસ્તો દેખાશે કે વાંચવાનું તમારે કઈ રીતે છે. ઓકે, પેપર સ્ટાઇલ પહેલાં જોઈ લો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે તમારે વાંચવું કઈ રીતે પડશે, તો કે આ રીતના જે પેપર આવે તો. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે એક્ઝામની તૈયારી કરશો કે પેપર પહેલાં જોઈ લેવાના કે કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે, પછી વાંચવાનું શરૂ કરો એટલે ઓટોમેટિકલી તમે એ ડાયરેક્શનમાં જ વાંચશો. ઓકે, તો આપણો જે મેઇન આજનો વિડીયો બનાવવાનો પર્પઝ શું હતો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ફેબ્રુઆરી 2025 સેશન્સના જે એક્ઝામિનેશન થવાની છે એના એક્ઝામ ફોર્મના ઓપન થઈ ગયા છે. તો ફટાફટથી બધા લોકો એક્ઝામ ફોર્મ ભરી દો જે લોકો એલિજિબલ છે, અને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમને શું જરૂર તે માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે હમણાં એક્ઝામ ફોર્મ ઓપન થઈ ગયા છે અને એક્ઝામ ફોર્મ ભરી દેવાના રહેશે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો એટલે બધાને આઈડિયા આવી જાય. ચાલો મિત્રો, થેન્ક યુ. ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.